વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ હવે અન્ય જિલ્લાઓમાં અધિકારીઓ જાગ્યા છે। જી હા, વલસાડમાં નેશનલ હાઈવે 56 ઉપર આવેલા 5 મુખ્ય બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદી પરનો બ્રિજનો સમાવેશ તેમાં થાય છે। નાના પોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને પણ સ્ટેબિલિટી ચેક સુધી બંધ રાખવામાં આવ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું અત્યાર સુધી અધિકારીઓને આ જોખમી બ્રિજ નહોતા દેખાતા? જોખમી બ્રિજ હોવા છતાં કેમ ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી? શું વલસાડ પ્રશાસન ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હતું? શું સરકાર રાજી કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે? તેવા અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે। જેટલા ટોટલ બ્રિજ છે આપણી પાસે વલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે। NHAI સુરત, NHAI એકતાનગર, RNB સ્ટેટ, RNB પંચાયત આ બધા મળીને આ 235 બ્રિજમાંથી 65 બ્રિજ મેજર ગણાય છે અને 170 બ્રિજ માઇનર ગણાય છે। જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે। આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે, આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે।